ભાઈ જો અત્યારે બેસી ગયા છે સવારના ફોનમાં, ટીવી પાસે બેસી ગયા, નાસ્તો કરે છે, પકોડા બનાવ્યા. અને આજે ભાઈ પહેલો દિવસ છે ને એ તો સ્વિમિંગમાં જવાનો છે ભાઈ શીખવા માટે. કાં બે ભાઈ એટલે ભાઈ વહેલા નાસ્તો કરી લે. અને વિશુભાઈને બોલાવ્યા છે 8:30 જવાનું હોય ને. કેટલા વાગે? 8:45 જવાનું હોય ને. 8:30 ત્યાં છડ બાંધવાનું હોય પછી પોચે કીધું આગળ થોડી વારમાં આવે એટલે પટુભાઈ ત્યાં રાખે ને તો તૈયારી કરે. શું ભાઈને આ પ્રેક્ટિસ કરવાની કીધી છે. આ બાંધી ભાઈ પાછી આવી ગઈ શક્તિ. માડી ઘરી ગયું પાણી. હું જુગી ઓલો કઈક મેડમ ને તું કેતો હતો ને મોઢું અંદર નાખવાનું, ઈ ટ્રાય કરી તે? ઈ ટ્રાય કરી? 5 ફૂટનું ન હોય, 5 ફૂટ નો તો 5.5 નો તો એવું છે. નીચે પગ પોતે જ તારા? અચ્છા એવું છે તો હઈ છે. 4.5 નો તો છે. હા હા 8 સેકન્ડ રહ્યો. ગુલાબ હે ને તું હે ને બોડી હે ને હાવ પેલા હે ને અંદર જા ને પછી રિલેક્સ કરી દે, પછી નિરાતે ફેરે. તો આગળ કેવું મસ્ત કર્યું તું, તરતો તો હાથેથી કરતો ફરેથી શ્વાસ લઈ. વિડિયો સ્ટોપ. હા વાહ બધું વાહ. પહેલી વાર ટ્રાય કર્યું? કોચે કીધું તો આવું કે તે ટ્રાય કર્યું? પગ હલાવશ કે ખાલી એક હાથ જ હલાવશ? હાલ કર ગુલું. જવા દે મોઢું અંદર, જવા દે અને પગ ઊંચા. પગ હલાવ હાલ. જો પટ્ટુભાઈ પ્રેક્ટિસ કરે છે. આ બધાને લોકોને આવડી ગયું છે. ઓલો પ્રેક્ટિસ કરે છે. આ બધાને આવડી જ ગયું છે. આ બધા દૂર છે ને. અને આ બધા એક્સ્ટ્રીમ લેવલ છે. આ બધા એને ડર બગાડવા માટે. ત્યાં ઊંડું પાણી છે. જીગીભાઈ એકવાર કરી દે પ્રેક્ટિસ. નીચે ફોર્સ 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 ફોર્સ. કેમ થયું? આગળ નથી બેન ઈઝી રહી. હું આ કઈ પપ્પા ના ઓલી પ્રેક્ટિસ કેટલું ભૂલ મેલા ટાઈમ નથી આપણી ભાઈ. ટાઈમ શ્વાસ લઈ લે, બોડી રિલેક્સ, મોટું અંદર. જો ભાઈ હવે પગ હે ને એના થોડાક સીધા થવા મળ્યા છો. હા ભાઈ તો હર વખત નો જ થાય ને યાર. પેલા કરતા ઇમ્પ્રુવ થાય પછી વાર લાગે બીજું ઇમ્પ્રુવ થતા. ઓહો પગ બળવા મળે ભાઈ. શ્વાસ લેશો અંદર એટલે રોકવાની છે. શ્વાસ લઈ શકતો તો સારી વાત છે. વોટર પર મેં શ્વાસ લીધી હતી ને બોલું તો હું ફટાફટ ઉપર આવી જાત, કેમ કે નાકમાં પાણી ખરી જતું હતું મને. તને એવું થાય છે? હા હા હા
જાય. હા અચ્છા ફુગા નીકળ્યા જો નીકળ્યા ફુગા અરાઉન્ડ નીકળ્યા કરી શકે તું ખાલી હે ને અંદર વધુ શ્વાસ રોકી રાખ અંદર શ્વાસ છોડતો નહીં છોડ તો ઉપર આવી જાજે પગ એમ અત્યારે પૂરો થઈ ગયો કલાક એકનો અને ભાઈ ને આજ પેલો દિવસ હતો ભાઈ મજા આવી એમ તો ઇમ્પ્રુવમેન્ટ એમ તો થઈ ગયો બાકી હરકું નહોતું થતું શરૂઆતમાં એ તો શરૂઆતમાં નહોતું થઈ બોલું છેલ્લે તો બહુ મસ્ત કર્યું વિડીયો ન ઉતારો છેલ્લે વાળો એ કોચ ના પાડતા હતા ને તોય વયો ગયો હતો કે એકવાર મેં કીધું કાંઈ વાંધો જતાય તો એ છેલ્લી વાર બહુ મસ્ત એને કર્યું હતું પાણીનો ભરાવો થયો તો મેં આ ખોલી હતી તો જોયું તો અહીંયા પાણી ભરેલું છે તો અહીંયા જોયું તો આ જો ઉંદર હોય ને એણે બધું ખોદી નાખ્યું કરપોલી એસિડ મેં નાખ્યું મને એમ કે આ કેમ પાણી ભરાણું છે તો આ મેં ખોલી તો આની અંદર પાણી છે તો આ બાજુનું આ વીસું કે ખોલવા દઉં તો ખોલ્યું તો દૂધ અને અહીંયા આપણે કપડાં ધોવાય છે તો પાણી બધું નીકળ્યું છે તો આ કેટલા સમયથી વેકેશન કાઢવા વૈયા ગયા હતા ને એટલે ઉંદરને મજા આવી ગઈ હું બોલું તો દરરોજ માટે કપડાં ધોવાતા હોય ને બધું થતું હોય ને એટલે અંદર કાંઈ ગટર હા એટલે એ ગટરમાં એ ન કરી શકે હું નીકળવા મળ્યો મેં પાણી એ જો અમારે રસોડું છે ને ત્યાંથી તોડતું અહીંયા આવવું પડે ને અહીંથી આમ કરવું પડે કેમ કે ત્યાં સેટથી છે ત્યાં સેટથી હવે લાદી તૂટે અને બધી કરવું પડે અત્યારે કંઈ કરવું નથી છે ને નિરાતે મેં આપણે દિવાળીમાં આપણે કલર કરીએ ને દિવાળીમાં અમે કલર કરીશું ને તો કંઈક વિચારશું તો વાત કરતું આવું છે કે નથી આવું હા હાલવા મળ્યું જો પાણી અમારે ખુલ્લી છે આ છેટથી જ આપણે રસોડુંની ગેંડી છે ને ત્યાંથી આમ પાઇપલાઇન આવતી હોય ને ત્યાંથી અહીંથી આમ જાય એટલે એ તકલીફ તો રહેવાની જ છે હવે ટાઈમ રહે ને ત્યારે કરશું બાકી હું વાંધો નથી આવતો આમ કેટલાય દિવસ શું વોશિંગ મશીન ન આવ્યું ને જેમ કે અમે ગયા હતા નાની ઘર તો કાંઈ એટલું બધું વપરાણું નહીં કપડાં એટલા બધા હોય નહીં હા પપ્પાના હોય થોડા ઘણા તો આ જો હો બાપા એ મારી અડધી તો ભરાઈ ગઈ મમ અહીંથી હે ને ફોર્સ મારે છે અહીંથી જો સન નીકળવાય મેળું પાણી જો નીકળે ને ફોર્સ વાહ મમ વાહ કર નહીં ગયો પણ સાહેબ આખી આ ડોલ ભરાઈ ગઈ જોવો તમે આ ઉંદર પોલું કેટલું કરી નાખ્યું છે વાહ માય ગોડ તો મુખવાસ માટે મમ્મી હે ને અત્યારે આ ગોટલામાંથી આ કાઢી નાખી છે આને કહેવાય ગોટલી જ કહેવાય મમ્મી પાછી તો મુખવાસ ઓલામાંથી કાઢી અને અંદર નહીં કાઢે હવે આ બધે ફોતરી કાઢવાની છે વિશે આ બધી કાળી ફોતરી દેખાય છે આવી રીતનું જા એટલે જ આવું થઈ જાય મસ્ત તો હજી તડકા વરસાદ જેવું થઈ ગયું છે ને તો મેં પેલા છે આટલી થાય ને એટલી હૂકવી દે પછી વરસાદ કાંઈ થાય નહીં અને આ નકરા જો આમ થયું તો આમ રેડ ફફેડ હતા તો મેં કીધું આ છે ને બધા એમાં જોઈન્ટ કરી ફ્લાવર જેવું લાગે હા મસ્ત લાગે છે એટલે કલર કરતી હતી મસ્ત લાગે કા મેં કીધું પડી જાય કચરામાં નાખો તો આખી ડોલ ભરાઈ જાય તો બધા એકબીજા આમ અંદર નાખી દીધા તો થઈ ગયું ફેંકતા નહીં સારું લાગે છે ફેંકવા કાઢ્યા તો નહીં ફેંકતા હવે આ બધી ફોતરી કાઢી નાખું અને આ ગલો તાર જોઈ જ ફેંકી દઉં જેમ જોયું ભલે મસ્ત લાગે ગરમી થાય છે હા ત્યારમાંથી પંખો એટલો સારું છે આ બધા ફોતરા નીકળી જાય ને એટલે મસ્તનું થઈ જાય અને પછી બાફી નાખીને પછી ફૂંકવી દે પણ તડકો નીકળે તો થાય ને અત્યારમાંથી નસ્ટક જેવું થઈ ગયું સાવ કટકી થઈ જાય નહીં હા બાફવાનું હોય બધું નાખીને પછી બફાઈ જાય ને પછી હા પછી બફાઈ જાય ને કુકરમાં ડોલમાં હોય પણ કહ્યું ગુડો ન ખબર હોય પછી કહે ને કા ગુડો
ચાલ કાલ ફોતરી બધી કાઢવા લાયક મને એટલે ટાણે આમ નવરા થઈ જાય મમ્મી આ દીકરા સામે દેખાયા એ બધી આ ફોતરી કાઢવાની જ છે. ચૂકી ખોલવા લાગી ને ખબર પડે નહીં. હા હા ફેંક દઈએ આખું. ફોતરી. હા જો હા એ આખું ને આ બધી ફોતરી જ કાઢવાની ખાલી. આખું કાઢી નાખ. હાલ આની ફોતરી કાઢી. આવું, હા મસ્ત થઈ ગયું. મમ્મી ખાઈ તો મજા આવે પણ છેજ ઓલી થઈ ગયેલું હોય ને બફાઈ મસ્ત મજા આવે. અચ્છા અચ્છા સિંટુ આ આજે નથી પીતું. પેલા નાનો એવો હતો ને ગુડુ આ ત્યારે બહુ બનાવતી મુખવાસ. ત્યારે વરસાદ તાત્કાલ પડી ન જતા વિશો તો ત્યાં તો ડબલ ઉઠી ભેગી થઈ ગઈ છે. હમ આ નાનો હતો ને ત્યારે ઉલટી બહુ થતી. પછી પછી આનું મુખવાસ બનાવેલું હોય ને જ્યારે એના ઉલટી થવાનું થાય ને એમ કે મમ્મી ઉલટી થાય છે હા હે મને આ ગોટલી મુખવાસ ખવડાવી દો એટલે એને સારું. બોલો કાળા મરી અજમા અને આમાં આ મમ્મી ક્યારે બપોરે આવી હતી રાખવા મને તો ખ્યાલ નથી એવો. અજમા કાળા મરી અને હંસળ અને એનું બધું ભૂકો નાખ્યો ને આ હળદર ને મીઠું નાખીને પેલા બાફી નાખ્યા. આ મસ્ત કરી નાખ્યો તમે તો અત્યારે આપણે હાડા છકો જેવું થઈ ગયું છે તો બહુ ફૂકાયું થઈ ગયા ઘણા. કડકડ આવા જેવી કેવા આવે ટક ટક મસ્ત ઓલા આવે છે. સરસ થઈ ગયો. કાલનો દી તડકો પડશે ને એ તો મસ્ત થઈ જશે. નહીં આમ તડકાનો જો કેટલો કાળો થઈ ગયો હતો તો ખરા જ. શક્તિ થઈ જાય વિધાનથી ખાઈને આપણે જમીએ અને ખાઈએ ને ગોટલ્યું છે ને આ હંમેશા અમારા પાડોશી પાડોશીને કરે જરે બધે જ્યાં ત્યાં બધા મૂકવતા જ હોય ને તો આપણે રવેશમાં મૂકી દીધી હતી. અત્યારે જો અમારે ઘર પાસે છે ને રસ્તો બનવાનો છે હજી 11 વાગે બનવાનો છે. અમારી ગાડી બે બહાર પડી એક અહીંયા રાખી છે ને એક અહીંયા રાખી છે. અહીંયા એટલે રાખી છે કે અમે હજી કામ છે એટલે ઘણું. અરે આમ અહીંયા રોડ જોવા આવ્યા છે કે હું બધી પ્રિપેરેશન થઈશ. અહીંથી બધો માલ જવાનો જ છે હોય ને રોડનો એ અને 11 વાગે શરૂ થવાનો છે તો જોવા આવ્યા છે.